હેલો એવરીવન, આજે આપણે એસવાય બીકોમ સેમ 4 કોર્પોરેટની અંદર મૂડી ઘટાડોના નવો સમ સ્ટાર્ટ કરીશું. સમની ઇમેજ તમને ગ્રુપમાં સેન્ડ કરી દેવામાં આવી છે. તેનું જ આ સોલ્યુશન છે. સમમાં કીધું છે કે વિશ્વ ભારતી લિમિટેડનું તારીખ 31મી માર્ચ 2016ના રોજનું પાકું સરવૈયું છે. અમુક હવાલા આપ્યા છે અને નીચે કીધું છે ઉપરની યોજના અમલમાં મૂકવા જરૂરી આમનોંધ લખો અને સુધારેલું પાકું સરવૈયું બનાવો. મૂડી ઘટાડાનો સમ આવે અહીંયા કીધું જ છે કે મૂડી ઘટાડાને લગતી એક યોજના શેર હોલ્ડરે સ્વીકારી છે અને જે ટ્રિબ્યુનલે માન્ય કરી છે. એટલે મૂડી ઘટાડાનો સમ આવે તમારે એને બે ભાગમાં વહેંચી નાખવાનો છે. મૂડી ઘટાડા ખાતે જમા કરવાની રકમો અને મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની રકમો. મૂડી ઘટાડા ખાતે જમા કઈ વસ્તુ હશે? જે ઇક્વિટી અને જવાબદારી બાજુને લગતા હવાલા રહેશે કે કેટલો મૂડીમાં ઘટાડો કરવાનો છે ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેર મૂડીમાંથી. કઈ અનામત લખી વાળવાની છે. કોણ જે ડિબેન્ચર હોલ્ડર છે તે કયા ડિબેન્ચર હોલ્ડર પોતાના વ્યાજનો હક જતો કરે છે. તો જેટલો પણ ફાયદો થાય છે, નફો થાય છે અથવા તો શેર મૂડીની અંદર ઘટાડો થાય છે તે તમારે બધો મૂડી ઘટાડા ખાતે શું કરવાનો છે? જમા. અને મૂડી ઘટાડા ખાતે માંડી વાળશું અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક મિલકત અને કોઈ કાયમી મિલકત કે એની અંદર ઘટાડો આપ્યો હોય, પ્રેફરન્સ ડિવિડન્ડનો હવાલો આપ્યો હોય, તે બધી વસ્તુ મૂડી ઘટાડા ખાતે માંડી વાળશું. અને જે તફાવત વધે તે ક્યાં લઈ જશું? મૂડી અનામત ખાતે. તો સૌથી પહેલાં તો મૂડી ઘટાડા ખાતે જમામાં ફર્સ્ટ હવાલો કીધો છે પ્રેફરન્સ શેર ₹6 સુધી ઘટાડવા. 6 સુધી ઘટાડવા એટલે જ્યાં સુધી 6 નહીં થઈ જાય ત્યાં સુધી ઘટાડો કરશું. તો કેટલાના પ્રેફરન્સ શેર છે? સેકન્ડ પર આપ્યા છે ₹10નો એક. 6 સુધી ઘટાડવા એટલે જ્યાં સુધી 6 નહીં થઈ જાય ત્યાં સુધી ઘટાડવાના. તો કેટલા ઘટાડવા પડશે? 4. 10માંથી 6 જશે તો 4. અને સેકન્ડ કીધું છે કે ઇક્વિટી શેરને 6થી ઘટાડવા. 6થી કીધું હોય તો સીધા તમારે 6 ઘટાડી દેવાના. 10માંથી 6 ઘટાડી દેશું, રાઈટ. જ્યારે પ્રેફરન્સ શેરની અંદર 10માંથી 6 ઘટાડી દેશું એટલે કેટલા ઘટાડવાના છે? 4. જ્યારે ઇક્વિટી શેર ડાયરેક્ટ કેટલાથી ઘટાડવાના છે? 6થી. એટલે સીધા કેટલા ઘટાડી દેવાના? 6. તો આ પહેલો હવાલો લાગુ પડશે. સેકન્ડ પર કીધું છે કે ડિબેન્ચર હોલ્ડર તેમના વ્યાજનો હક જતો કરે છે તો એ ફાયદો ગણાશે, તો એ પણ મૂડી ઘટાડા ખાતે જમા થશે. પછી પ્રેફરન્સનું ડિવિડન્ડ આપ્યું છે. એના પછી અમુક મિલકતોની અંદર ઘટાડો થાય છે તે આપ્યું છે. પાઘડી અને નફા નુકસાન ખાતું તેમજ પ્રાથમિક ખર્ચની બાકી માંડી વાળવાની છે એટલે કે અવાસ્તવિક અને અદ્રશ્ય મિલકત માંડી વાળવાની છે. એના પછી કીધું છે મિલકતો નીચે દર્શાવેલી કિંમતથી ઘટાડવી એટલે આટલાનો ઘટાડો સીધો તમારે લખી દેવાનો. જેવું કીધું હોય કે આટલી ગણવી તો એ પાકા સરવાયામાં બતાવવાની, બીજા માઇનસ કરીને ઘટાડો મૂડી ઘટાડામાં બતાવી દેવાનો. અહીંયા શું કીધું છે? નીચે દર્શાવેલ કિંમતથી ઘટાડવી એટલે આ જે સીધો ઘટાડો આપ્યો છે તે જ તમારે ક્યાં મૂકી દેવાનો છે? સીધો જે ઘટાડો આપ્યો છે તે જ તમારે ક્યાં મૂકી દેવાનો છે? મૂડી ઘટાડામાં. એટલે બે વસ્તુમાં ધ્યાનથી ફરક સમજજો. જો અહીંયા કીધું હોય કે મિલકતો નીચેની કિંમતે ગણવી એટલે ગણવી એટલે સીધી ક્યાં બતાવવાની? પાકા સરવાયામાં. અને ધારો કે અહીંયા જમીન મકાન 4 લાખ આપ્યું હોય અને અહીંયા કીધું હોય કે નીચેની કિંમતોએ ગણવી, તો જમીન મકાન 1 લાખ ક્યાં બતાવવાનું? પાકા સરવાયામાં. અને 4માંથી 1 એટલે 3 લાખનો ઘટાડો ક્યાં બતાવવાનો? મૂડી ઘટાડા ખાતે. પણ અહીંયા શું કીધું છે? મિલકતો નીચે દર્શાવેલી કિંમતે ઘટાડવી. સીધો ઘટાડો આપી દીધો છે એટલે આપણે સીધું લઈ લેવાનું છે અને પાકા સરવાયામાં આમાંથી માઇનસ કરીને જેટલા બચશે તે આપણે બતાવશું. અને પછી છે દેવાદારો પર 5% લેખે શું ગણવાનું છે? ગલખાત અનામત. ચાલો તો બધા હવાલાની આપણે અસર આપી દઈએ. અહીંયા આપણે બે ભાગ પાડી દીધા છે. મૂડી ઘટાડા ખાતે જમા અને મૂડી ઘટાડા ખાતે માંડી વાળવાની રકમો. તેમાં સૌથી પહેલાં પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રેફરન્સ શેર કેટલાના છે? 50,000ના છે. અને 6 સુધી ઘટાડવા એટલે ₹10નો એક છે, 6 થઈ જાય ત્યાં સુધી ઘટાડવાના. તો કેટલા ઘટાડશું? ₹4 ઘટાડશું એટલે એ આવી જશે તમારા 2 લાખ. એના પછી ઇક્વિટી શેર મૂડી. તો ઇક્વિટી શેર કેટલાના છે? 1 લાખ. અને શું કીધું છે? 6થી ઘટાડવા એટલે સીધા ₹6થી ઘટાડી દેશું, બરાબર. તો એ કેટલા આવી જશે? 6 લાખ. અને બીજો કોઈ પોઈન્ટ આપણે આની અંદર શીખી ગયા છે કે ડિબેન્ચર હોલ્ડર પોતાના વ્યાજનો હક શું કરે છે? જતો કરે છે. તો ડિબેન્ચરનું બાકી વ્યાજ તમને આપ્યું છે પાકા સરવાયામાં ચાલુ દેવામાં સેકન્ડ લાઇન પર. કેટલું આપ્યું છે? 20,000. જતો કરે છે એટલે આપણું દેવું ઓછું થાય છે તો એ મૂડી ઘટાડા ખાતે શું થઈ જશે? જમા. ટોટલ આવશે 8,20,000. તો આ સાઈડનું તો કમ્પ્લીટ છે. માંડી વાળવાની રકમોમાં સૌથી પહેલાં તમારે અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકત માંડી વાળી દેવાની. તો નફા નુકસાનની ઉધાર બાકી તમને આપી છે 3 લાખ. અદ્રશ્ય મિલકતની અંદર તમને પગડી આપી છે 90,000. અવાસ્તવિક મિલકતમાં તમને
પ્રાથમિક ખર્ચા આપ્યા છે 13,000. બીજી અદ્રશ્ય મિલકત આપી છે તમને પેટન્ટ 1,50,000. એના પછીનો હવાલો તમને કીધો છે કે મિલકતોમાં નીચે મુજબ ઘટાડો કરવો. તો ઘટાડો કરતા જશું. જમીન અને મકાનમાં કેટલાનો ઘટાડો કરવાનો છે? 1,00,000નો. પ્લાન્ટ અને યંત્રોમાં કેટલાનો ઘટાડો કરવાનો છે? 1,00,000નો. ફર્નિચરમાં કેટલાનો ઘટાડો કરવાનો છે? 20,000. ચાલો, તો આ બધી વસ્તુ લખાઈ ગઈ છે. એના પછીનો હવાલો છે કે દેવાદાર પર શું ગણવાની છે? ઘરખાદ અનામત 5% લેખે. તમે દેવાદારો જો તમને પાકા સરળમાં 1,00,000ના આપ્યા છે ચાલુ મિલકતમાં, તેના પર શું ગણવાની છે? ઘરખાદ અનામત. તો 1,00,000ના 5% લેખે ઘરખાદ અનામત ગણશું તો એ કેટલી આવી જશે? 5,000. બરાબર. અને બીજો હવાલો છે પ્રેફરન્સ ડિવિડન્ડ પર. તો પ્રેફરન્સ ડિવિડન્ડમાં શું કીધું છે તમને? પ્રેફરન્સ શેર હોલ્ડર, ત્રીજા નંબરનો હવાલો, પ્રેફરન્સ શેર હોલ્ડર તેમના ચડેલ ડિવિડન્ડના હક જતા કરવા અને તેના બદલામાં 25,000 શું આપવાના છે? રોકડા આપવાના છે. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર ડિવિડન્ડનો હક જતો કરે છે, બદલામાં શું લઈ લે છે? આગળના સમમાં શેર લેતા હતા, આમાં શું લઈ લે છે? રોકડા. તો 25,000ના શું લેશે? રોકડા. બીજો કોઈ હવાલો નથી, તો આ બધાનું આપણે ટોટલ કરી નાખીએ. 3,00,000 પ્લસ 90,000 પ્લસ 13,000 પ્લસ 1,50,000 પ્લસ 1,00,000 પ્લસ 1,00,000 20,000 5,000 અને 25,000. તો એ આવી જશે 8,03,000. અને આ સાઈડનું ટોટલ કેટલું છે? 8,20. તો જે 17,000 ઘટ્યા છે તે આપણે ક્યાંથી લઈ જશું? મૂડી અનામત ખાતેથી. બરાબર. તો આ વર્કિંગ અહીંયા કમ્પ્લીટ છે. હવે વિશ્વ ભારતી લિમિટેડના ચોપડે આપણે શું લખશું? આમનોંધ. પહેલી આમનોંધ આ સાઈડથી લખીએ. શેર મૂડીની. મૂડી ઘટાડા ખાતે શું થાય છે? જમા. તો પ્રેફરન્સ અને ઇક્વિટી શેર મૂડી શું થઈ જશે? ઉધાર. તો અહીંયા લખશું પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર 2,00,000. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 6,00,000. તે મૂડી ઘટાડા ખાતે જમા 8,00,000. તો આ બેની કમ્પ્લીટ થઈ ગઈ. હવે કોની લખશું? ડિબેન્ચર વ્યાજની. તો બીજી આમનોંધ ડિબેન્ચર વ્યાજની. ડિબેન્ચર વ્યાજ ખાતે ઉધાર 20,000. તે મૂડી ઘટાડા ખાતે જમા 20,000. તો આ બાદનું આ કમ્પ્લીટ છે. હવે માંડી વાળશું બધી રકમો. ખાલી ડિવિડન્ડની એન્ટ્રી અલગ કરવાની અને મૂડી અનામતની. તો મૂડી ઘટાડા ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે 3,00,000. તે પગડી ખાતે 90,000. તે પ્રાથમિક ખર્ચા ખાતે 13,000. તે પેટન્ટ ખાતે 1,50,000. તે જમીન મકાન ખાતે 1,00,000. તે પ્લાન્ટ યંત્રો ખાતે 1,00,000. તે ફર્નિચર ખાતે 20,000. અને તે ઘરખાદ અનામત ખાતે 5,000. ટોટલ કરી નાખશું 7,78,000. હવે કોની એન્ટ્રી આપશું? પ્રેફરન્સ ડિવિડન્ડની. પહેલાં તો પ્રેફરન્સ શેર ડિવિડન્ડ જાહેર થાય તેની એન્ટ્રી લખીએ. મૂડી ઘટાડા ખાતે ઉધાર કેટલું છે ડિવિડન્ડ? 25,000. તે પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે જમા 25,000. અને પ્રેફરન્સ ડિવિડન્ડના બદલામાં શું આપે છે? રોકડા. તો એન્ટ્રી આપણે ઊંધી કરી નાખીએ. પ્રેફરન્સ ડિવિડન્ડ ખાતે ઉધાર. જો શેર આપે તો શેર મૂડી ખાતે, રોકડા આપે તો રોકડ અથવા તો બેંક ખાતે. તે રોકડ ખાતે અથવા તો બેંક ખાતે કેટલા? 25,000. તો આની એન્ટ્રી પણ ઓવર થઈ ગઈ છે બે. હવે મૂડી અનામતની એન્ટ્રી આપશું. તો એની એન્ટ્રી શું થશે? મૂડી ઘટાડા ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જપ.
ચાલો, તો બધી એન્ટ્રી આપણે અહીંયા આપી દીધી છે. હવે સુધારેલું શું બનાવશું? પાકું સરવૈયું. તો અહીંયા આપણે હેડિંગ આપી દઈએ, વિશ્વ ભારતી કંપની લિમિટેડનું 31મી માર્ચ 2016ના રોજનું પાકું સરવૈયું. વિગત અને રકમ. સ્ટાર્ટિંગ થશે ઇક્વિટી અને દેવાથી. ઇક્વિટી અને દેવાથી સ્ટાર્ટિંગ થશે. તેમાં સૌથી પહેલાં શેર હોલ્ડરના ભંડોળ, શેર હોલ્ડરના ભંડોળમાં નંબર 1 શેર મૂડી. ચાલો, પહેલાં ઇક્વિટી શેર મૂડી લખી દઈએ. તો જૂના પાકા સરવૈયામાં જો તમને ઇક્વિટી શેર કેટલાના આપ્યા છે? 1 લાખના. 1 લાખના શેર આપ્યા છે. કેટલા ઘટાડ્યા છે આપણે? 6 રૂપિયા ઘટાડ્યા છે. તો 10માંથી 6 ઘટે તો કેટલા બચશે? 4 રૂપિયા. 10માંથી 6 ઘટાડી દીધા છે, 4 રૂપિયા બચશે. તો ઇક્વિટી શેર મૂડી આવશે તમારી 4 લાખ. એના પછી પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રેફરન્સ શેર કેટલાના હતા? 50,000ના. અને એના પર કેટલા રૂપિયા ઘટાડ્યા છે? 4. તો બચ્યા કેટલા છે? 6. 10માંથી 4 રૂપિયા ઘટાડ્યા છે તો 6 બચશે. તો કેટલા આવશે? 3 લાખ. તો બંને પ્રકારની શેર મૂડી પતી ગઈ છે. સેકન્ડ હેડિંગ આવશે અનામત અને વધારો. તો જૂના પાકા સરવૈયામાં તો કોઈ અનામત અને વધારો નથી, પણ આપણે જે ગણતરી કરી છે તેમાં નવી મૂડી અનામત ઉદ્ભવે છે. કેટલાની છે? 17,000ની. તો આપણે એ લખી દઈશું મૂડી અનામત 17,000. એના પછીનું સેકન્ડ હેડિંગ આવશે બિન ચાલુ દેવા. બિન ચાલુ દેવામાં લાંબા ગાળાના ઉછીના નાણાં, એમાં આવશે ડિબેન્ચર. ડિબેન્ચર કેટલાના છે? 2 લાખના. એ લખી દઈએ. એના પછીનું ત્રીજું હેડિંગ ચાલુ દેવા. ચાલુ દેવામાં આવશે વેપારી લેણદારો. કેટલાના છે? એ 1 લાખના. એના સિવાય પાકા સરવૈયામાં તમને ડિબેન્ચર વ્યાજના બાકી દેવા આપ્યા છે, પણ ડિબેન્ચર હોલ્ડર પોતાનો વ્યાજનો હક જતો કરે છે એટલે આપણે ઘટાડી દીધા છે 20,000, એટલે આની અંદર આવશે નહીં. તો હવે આપણે એનું ટોટલ કરી નાખીએ. તો એનું ટોટલ આવી જશે 10,17,000 કુલ ઇક્વિટી અને દેવા. સેકન્ડ પર આવીએ, મિલકતો. બિન ચાલુ મિલકતો, કાયમી મિલકતો. હવે પાકા સરવૈયામાં જૂના પાકા સરવૈયામાં આવી જાઓ. કાયમી મિલકતો પછી એમાં ફર્સ્ટ હેડિંગ કયું છે? દ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતોમાં નંબર 1 તમને આપ્યું છે જમીન અને મકાન. કેટલા આપ્યા છે? 4 લાખની તમને જમીન મકાન આપી છે. એની અંદર આપણે કેટલા રૂપિયા ઘટાડ્યા છે? જમીન મકાનની અંદર 1 લાખ. 4 લાખમાંથી 1 લાખ આપણે ઘટાડી દીધા છે. તો કેટલાના જમીન મકાન આવી જશે? 3 લાખના. એના પછી પાછા જૂના પાકા સરવૈયામાં આવી જાઓ. ફર્નિચર તમને આપ્યું છે 40,000 અને એમાંથી તમે ફર્નિચરમાંથી કેટલા ઘટાડો છો? 20,000. તો બચશે કેટલા? 20,000. એના પછી તમને આપ્યું છે યંત્રો. કેટલાના છે યંત્રો? 4 લાખના. અને એમાંથી તમે કેટલા ઘટાડ્યા છે યંત્રોમાંથી? 1 લાખ. તો કેટલા બચશે? 3 લાખ. એના પછી તમને જૂના પાકા સરવૈયામાં પગડી અને પેટર્ન્સ આપી છે. પગડી કેટલી દેખાય છે? 90,000. અને અહીંયા આપણે 90,000 જ માંડી વાળી છે, 90 અને 90. તો સામસામે કેન્સલ થઈ જશે, એમાં કોઈ બાકી વધશે નહીં. પેટર્ન તમને પાકા સરવૈયામાં આપી છે, અદ્રશ્ય મિલકતોમાં આવશે પેટન્ટ. કેટલી આપી છે પેટન્ટ પાકા સરવૈયામાં? તમને 2 લાખ. અને એમાં આપણે કેટલા ઘટાડી નાખ્યા છે? 2 લાખમાંથી 1,50,000. તો પેટન્ટ કેટલાની વધશે? 50,000ની. એના પછી તમને અન્ય બિન ચાલુ મિલકત આપી છે. પ્રાથમિક ખર્ચા 13,000. તો 13,000 જ આપણે માંડી વાળ્યા છે એટલે એની એન્ટ્રી નહીં આવશે. નફા નુકસાન ખાતું 3 લાખ. આમાં પણ 3 લાખ. તો એ પણ માંડી વાળ્યું છે એટલે એ બચશે નહીં. તો હવે સેકન્ડ હેડિંગ શેનું આપી દઈશું આપણે? ચાલુ મિલકતોનું. ચાલુ મિલકતોમાં નંબર 1
માલ સામગ્રી, અને માલ સામગ્રીમાં તમને શું આપ્યું છે? સ્ટોક. કેટલાનો સ્ટોક છે? 2,50,000. તો અહીંયા આપણે સ્ટોકમાં કોઈ ઘટાડો કર્યો નથી, તો સ્ટોક કેટલો પૂરેપૂરો રહેશે? 2,50,000. એના પછી વેપારી દેવાદારો કેટલાના છે? વેપારી દેવાદારો 1,00,000ના છે, અને એના પર આપણે શું ગણી છે? ગાલખાદ અનામત ગણી છે 5,000ની. તો હવે દેવાદારો કેટલા બચશે? 95,000. અને ત્રીજું રોકડ શિલ્લક અથવા તો રોકડ સમકક્ષ. રોકડ શિલ્લક જૂની તમને પાકા સરળમાં કેટલી આપી છે? 27,000. 27,000 રૂપિયા હતા તમારા પાસે, અને આપણે આમનોંધમાં જોઈ લેવાનું. અહીંયા રોકડ ખાતે જમા પ્રેફરન્સ ડિવિડન્ડને બદલામાં આપણે 25,000 શું આપ્યા છે? રોકડા. એટલે એટલા ઓછા થઈ ગયા, આપી દીધા. એટલે 27 હતા, 25,000 આપી દીધા, તો કેટલા બચ્યા? 2,000. તો આ સમ અહીંયા કમ્પ્લીટ થાય છે. કુલ ટોટલ કરી દઈએ આપણે 10,17,000. કોઈ પણ ક્વેરી હોય તો તમે પૂછી શકો. થેન્ક યુ.